નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત અંતર્ગત વિચારો અને શોધો પાના નંબર 103 ઉપર આપેલ છે તે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। આપણે જોઈએ વિચારો અને શોધો એક, જે પાના નંબર 103 પર આપેલ છે। જો તમારે તમારી શાળાના દરેક વર્ગના સૌથી ઊંચા વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતીની દ્રષ્ટિની રીતે રજૂ કરવી હોય તો તમે ઊભા સ્તંભવાળા આલેખનો ઉપયોગ કરશો કે આડા સ્તંભવાળા? શા માટે? જો ઊંચાઈ, વિદ્યાર્થીઓની ઊંચાઈ છે ને, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આપણે કહેવાય કે તમને ખબર હોય તો દિવાલ ઉપર ઘણી વખત આપણી શાળાઓમાં શું હોય છે કે એક માપ દોરેલું હોય છે, આપણે ત્યાં ઊભા રહીને આપણે આપણી ઊંચાઈ માપતા હોઈએ છીએ। મતલબ આપણા મગજમાં એક વસ્તુ ફિટ બેસી ગઈ છે કે ઊંચાઈ હંમેશા કેવી હોય તો કે ઊભી હોવી જોઈએ। તો આપણે અહીંયા ઊભા સ્તંભવાળા કહેવાય કે ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો જોઈએ। જો આ માહિતી માટે ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો વધુ યોગ્ય અને કુદરતી રહેશે। શા માટે? તો કે સામાન્ય જીવનમાં ઊંચાઈ હંમેશા નીચેથી ઉપર તરફ મપાય છે। જ્યારે આપણે ઊભો સ્તંભ જોઈએ છીએ ત્યારે મગજ તરત જ તેને વ્યક્તિની શારીરિક ઊંચાઈ સાથે સરખાવી શકે છે। જો આપણે આગળ સ્તંભાલેખ પણ જોયો ને, અને કહેવાય કે પર્વતોનો, તો આપણને કેવી ખબર પડી કે બધા ઊભા હતા, બરાબર છે, ઊભા સ્તંભો હતા, તો આપણે તરત કહી દીધું કે કયો ઊંચો છે કયો નીચો છે। તો એ છે ને મગજ પર કહેવાય કે તરત જ આપણે એને સરખાવી શકીએ છીએ। સરળ સરખામણી, કયા વર્ગમાં સૌથી ઊંચો વિદ્યાર્થી છે તે સ્તંભની ઊંચાઈ જોઈને તરત જ ખ્યાલ આવી જાય છે। એટલે આમાં ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો વધારે યોગ્ય છે। પછી જો તમે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ અને તેમની લંબાઈનું કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે ઊભા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશો કે આડા સ્તંભોવાળા લંબાલેખ? જો હવે જો શું કીધું છે, આપણે અત્યાર સુધી શું જોયું તો કે દરેક ખંડની જે ઊંચો પર્વત હતો એને જોયો। હવે શું કીધું છે, દરેક ખંડની સૌથી લાંબી નદી કઈ છે એની લંબાઈનું કોષ્ટક આપણે બનાવવાનું છે, અને પછી આપણે વિચારવાનું છે કે આપણે ઊભા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરીશું કે આડા સ્તંભોવાળા લંબાલેખ। જુઓ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાણી, નદી જે છે તે પૃથ્વીની સમાંતર વહેતી હોય છે, અને પૃથ્વીની સમાંતર વહે છે તો આપણે એમાં આડા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરીશું તો આપણને સમજવામાં વધારે મજા આવશે। ચાલો જોઈએ આપણે એના માટે આપણે જોઈએ શું છે। આ માહિતી માટે આડા સ્તંભોવાળા લંબાલેખ એટલે નો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે। પછી શા માટે? તો કે ખંડ અને નદીઓના નામ, જેમ કે દક્ષિણ અમેરિકાની એમેઝોન નદી છે, આલેખમાં લખવા માટે આડી ધરી પર વધુ જગ્યા મળે છે, જેથી નામ વાંચવામાં સરળતા રહે છે, બરાબર છે। અને બીજું, નદી શું હોય છે તો કે નદી જે છે તે પૃથ્વીની સમાંતર ચાલતી હોય છે, એટલે એમાં આપણે એ રીતે એને આડા સ્તંભાલેખનો ઉપયોગ કરીએ તો સરળતાથી તેને સમજી શકાય છે। પછી તો કે પ્રવાહની દિશા, જો નદી આમ જતી હોય છે, નદી ક્યારે આમ ન જાય, બરાબર છે, નદી કેમ જાય તો કે આમ જતી હોય છે, તો નદીઓની લંબાઈ જમીન પર આડી પથરાયેલી હોય છે, તેથી આડા સ્તંભો નદીની લંબાઈ દર્શાવવા માટે વધુ કુદરતી અને વધુ વ્યવસ્થિત લાગે છે। જો અહીંયા મેં તમારા માટે લખી દીધું છે કે આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી કઈ છે તો કે નાઇલ નદી છે, જે 6650 કિલોમીટર લાંબી છે। પછી દક્ષિણ અમેરિકાની તો કે એમેઝોન છે, જે 6400 કિલોમીટર લાંબી છે। એશિયાની સૌથી લાંબી નદી કઈ છે તો કે યાંગઝે છે, જે 6300 કિલોમીટર લાંબી છે। પછી ઉત્તર અમેરિકાની સૌથી લાંબી નદી કઈ છે તો કે મિસિસિપી અથવા તો મિસોરી છે, જે 5970 કિલોમીટર છે। પછી યુરોપની સૌથી લાંબી નદી કઈ છે તો કે વોલ્ગા, જે 3530 કિલોમીટર છે। ઓસ્ટ્રેલિયાની સૌથી લાંબી નદી કઈ છે તો કે મરે, તે 3672 કિલોમીટર લાંબી છે। અને એન્ટાર્કટિકા ખંડની સૌથી લાંબી નદી કઈ છે? ઓનિક્સ, જે માત્ર ને માત્ર 32 કિલોમીટર લાંબી છે। જુઓ, હવે મેં આ તમને માહિતી આપી દીધી। હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે આના ઉપરથી છે ને આપણે કહેવાય કે આડો સ્તંભાલેખ તમારે બનાવવાનો છે, તો તમે તમારી રીતે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો। શું કરશો તો કે આ બાજુ નદીઓના નામ લખજો, અહીંયા તેની લંબાઈ લખજો, અને આવી રીતે આમ ગ્રાફ બનાવવાનો પ્રયત્ન કરજો। એ તમારે જાતે બનાવવાનો રહેશે। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો। જો તમારે આ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો।